તો બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી। આથી બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું। લોકોની સાથે વીટીવી દ્વારા અસરગ્રસ્તોના પ્રશ્નોને વાચા આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂરગ્રસ્તોની કેવી છે સ્થિતિ, કયા પ્રકારની બચાવ કામગીરી આર્મીના જવાનો અને તંત્ર દ્વારા આપવામાં આવી હતી। બનાસકાંઠામાંથી પૂર અંગેની વાસ્તવિકતાનું વર્ણન જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। બનાસકાંઠામાં પૂરની સ્થિતિ તો સર્જાઈ છે, પરંતુ આ અસરગ્રસ્તોના અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા। તેને વાચા આપવા માટે કોઈ નહીં, ફક્ત વીટીવીની ટીમ પહોંચી હતી। ધાનેરામાં ઠેર ઠેર મકાનો ધરાશાયી થયા હતા। નીચાણવાળા ભાગમાં 100 જેટલા મકાનો ધરાશાયી થયા હતા, તો અંદાજિત 2000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। તારાજીના 60 કલાક પછી પણ ધાનેરામાં કોઈ મદદ મળી ન હતી। ઘરમાં જીવન જરૂરી વસ્તુઓના અભાવે લોકો તડપી રહ્યા હતા। શુદ્ધ પાણીની ભારે સમસ્યા છે। સ્વૈચ્છિક સંસ્થાની મદદથી પણ લોકો અળગા રહ્યા હતા। ઘર 8-10 લાખનું નુકસાન ખરું। 4 ભેંસો મરી ગઈ અને 2-3 ડોબા અને વાછરડા ને બધું મરી ગયું। મકાન પડી ગયું અમારું જ છે। કોઈ સહાય કોઈ નથી આવી, કોઈ સરકારી સહાય કે કોઈ પૂછપરછ નથી આવ્યો। મમ બાપિયા થોનથી પછી દુકાનો હમી લાખા ભાઈરી ડોક્ટરી એને અમને ઉઠે સારો આલ્યો, ખાવા ખવરાયું, ઉઠે રાખ્યા। ના કોઈ ધારી કને કોઈ નહીં આવ્યું હોય। કોઈ તમને પાછળ શું નુકસાન થયું છે? અમાર કશું નહીં રહ્યું, ઘર બાર બધું કોઈ નહીં રહ્યું, જતું રહ્યું આખું, કશું નહીં રહ્યું। બસ હવે કશું ઘર વખરી બીજું કોઈ નહીં। આ છોકરા રીવાડે છોકરા બચાવીને મેલ્યા। રાતે ઘટના પાણી આવી ગયું હતું, માથોડા માથાડું ઘર ઉપર થઈને પાણી જતું રહ્યું હતું। એટલું પાણી તો જીવ બચાવીને નીકળ્યા અમે અમારા છોકરા લઈ, બીજું કશું રહ્યું નથી। અમારે ઘર વખરી આખી તણાઈ ગઈ, બધી જ વસ્તુ, કોઈ કપડાય પહેરવાના નથી। કોઈ દાડાથી અધિકારી પાણીના પાઉસ પણ આપવા નથી આવી। કોઈ હેલિકોપ્ટર ઉડે પણ કોઈ પાણીના પાઉસે નથી નાખે, ખાલી 100 પીસના ઉડે। સહાયતા ના કરે તો હેલિકોપ્ટર કઈ કામના નથી, ખાલી ખોટી 100માં ઉડે જ તે। બાકી છોકરાને પહેરવા કપડા નથી, ખાવા નથી, કશું જ નથી। આમ નામ વગર આશરે બેઠા છીએ। ખાલી અધિકારી તો વોટ લેવો હોય તો આવે, બાકી કોઈ મરી ગયા કે જીવે તો સુધી કોઈ આયા નથી। ધારાસભ્ય છે એમને કીધું કે એને બચાવ માટે કેટલા પાલનપુર જિલ્લા પંચાયતમાં પણ કોઈ અમારી બચાવે ના આવ્યા। અમે ઉપર એને વરસાદના ઠંડીના ઉપર પડ્યા, એક દાડો આખો દિવસ પાણી રહ્યું। પાણીમાં અમે કેવી રીતે ઉપર રહ્યા હતા? તમે ઉપર રહ્યા હતા? ઓહો, ડાબક કેટલા લોકો હતા? 25 જણા અમે હતા। ધાનેરાના મેઇન બજારમાં લોકો શું કહી રહ્યા છે આપણે એમની જોડેથી જાણશું શું પરિસ્થિતિ હતી ધાનેરામાં। હાલ શું પરિસ્થિતિ છે? હાલ તો પરિસ્થિતિ વિકટ છે સાહેબ। લાખો રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે અને અનાજ પણ હળી ગયું છે બધું, રાયડો, એરંડા, બાજરી બધું, અને કરિયાણું તો બધું એકદમ ફેલ થઈ ગયું છે। કોઈ પણ એક જરા પણ વસ્તુ વધી નથી। ધાનેરામાં કેટલા ફૂટ પાણી ચાલતું? 15 ફૂટ। અમે તો ગામડે નથી, અહીંયા નથી રહેતા। અહીંયા શું પરિસ્થિતિ હતી, કેવી રીતે? અહીંયા બહુ પાણી હેડેલો, 15 ફૂટ થી ઉપર પાણી હેડેલું છે ને બધી દુકાનોમાં બધો માલ સામાન બધો બગાડી નાખ્યો છે। તંત્ર કોઈ આવ્યું? અહીંયા તંત્ર કોઈ હજી સુધી આવ્યું નથી, કોઈ નથી આવ્યું છે। ઉપર ફરે જ છે। તમારે શું નુકસાન થયું છે? અમારે પાડી ભેંસ હતી, ભેંસમાં મરી ગઈ છે, પાણી ભેળી તળાઈ ગઈ છે ગામ હડતાના ગામ। આપણે જોઈ શકીએ છીએ કે ધાનેરાના લોકોમાં હાલ કેટલું નુકસાન છે, કેવી રીતે જીવી રહ્યા છે એના લોકો। હાલ રોગચાળો ફાટવાની પણ દહેશત અહીંયા જોવા મળી રહી છે। હવે જાણવાનું એ રહ્યું છે કે તંત્ર ટાઈમ સમયસર અહીંયા કાર્યવાહી હાથ ધરે છે કે કેમ। બનાસકાંઠાના પૂરગ્રસ્ત ધાનેરામાં 15 લોકોના મોત નીપજ્યા હતા। પાણીમાં તણાવવા અને ડૂબવાથી મોત થયા। તળાવની નજીક મંદિરનો પૂજારી પરિવાર પાણીમાં ડૂબ્યો હતો, જેમાં પતિ પત્ની અને 2 બાળકોના મોત થયા। વહીવટી તંત્રને 2 દિવસ પછી જાણ થતા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। સવારના 6 વાગે પાણી આવ્યું હતું, પણ અમે રાત્રે જગાડવા ગયા, જાગ્યા નહીં। અમે બધા જતા રહ્યા અહીંથી ઘર બહાર છોડીને, અને સવારે આવ્યા બધાનું ખબર નહીં શું થયું નહીં, સવારમાં લાશ નીકળે છે। રાતના સવારના 6 વાગે પાણી આવી ગયું। અમે જોવા માટે પાણી ગયા, પાણી જોવા માટે ગયા એટલે પાણી અહીંથી આવી ગયું, અહીંથી આ બાજુથી પાણી આવી ગયું, ફાટક તોડીને આવી ગયું। પછી અમે આ બાજુ નીકળ્યા તો ફાટકની અંદર પાણી, તમે બરોબર નીકળી ગયા। આ બામણ હતા, પૂજારી હતા, 4 લોકો। પૂર બાદ ધાનેરામાં વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા। મોટા ભાગની દુકાનોમાં પાણી ઘૂસી જતા માલ સામાનને નુકસાન થયું હતું। નાના વેપારીઓની સ્થિતિ કફોડી બની હતી। વેપારીઓને કરોડોનું નુકસાન થયું હતું। ધાનેરાની બજાર પલળેલા અનાજથી ઉભરાઈ હતી।
ઠેર ઠેર રાયડો, રાઈ, જીરું, મગફળીની ગુણો તરતી જોવા મળી. દુકાનોમાંથી રાય અને જીરાના ઢગ જોવા મળ્યા. અહીં પણ વીટીવીની ટીમ પહોંચી હતી. વાસ્તવિકતાના દ્રશ્યો ઝીલ્યા હતા. ધાનેરાનું એપીએમસી માર્કેટ બેટમાં ફેરવાઈ ગયું હતું. ધાનેરાના મેઇન રોડ ઉપર તમને આ ઢગલા જોઈને એવું લાગતું હશે કે આ જે છે ધૂળ હશે અથવા તો રેતી હશે, તો તમારી એ ભૂલ છે. કારણ કે આ જે છે બધું અનાજ છે, આ જે છે રાઈ છે, ચોખા છે, બાજરી છે, એ પ્રકારની સ્થિતિ આજે આ ધાનેરાના મેઇન રોડ ઉપર આવેલી જગ્યાની છે. અહીંયા જે આ બધી જે વસ્તુ તણાઈને આવી છે એ વેપારીઓની જે વસ્તુ છે એ અહીંયા તણાઈને આવી ચૂકી છે. આ જે તમે જોઈ રહ્યા છો આ બધી જ વસ્તુઓ છે. આ મારા પગની આસપાસની જે જગ્યાઓ છે, આ જે વસ્તુઓ છે એ હું તમને બતાવીશ ફરી એકવાર કે આ જે વસ્તુઓ છે એ વસ્તુઓ આ વેપારીઓની છે અને વેપારીઓની મૂડી છે એ મૂડી વરસાદની અંદર ચોપટ થઈ ચૂકી છે. બનાસકાંઠાના પૂરગ્રસ્ત ધાનેરામાં 15 લોકોના મોત નીપજ્યા હતા. પાણીમાં તણાવા અને ડૂબવાથી મોત થયા હતા. તળાવની નજીક મંદિરનો પૂજારી પરિવાર પાણીમાં ડૂબ્યો હતો, જેમાં પતિ, પત્ની અને 2 બાળકોના મોત થયા. આ મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. આવી કેટલીક જગ્યાએ વહીવટીતંત્ર કામે લાગ્યું છે. વીટીવી દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસ્તુતિ બાદ લોકોના પ્રશ્નો અને હાલાકી દૂર થાય છે કે દરેક વખતની જેમ તંત્ર નિંદ્રાધીન જ રહેશે તે તો જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.